હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા બનાવીશ તો અત્યારે શિયાળામાં લીલી તુવેર ખૂબ જ એવી મળે છે। તો હું અહીંયા આજે લીલી તુવેરનું કાઠિયાવાડી રીતથી એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટી એવું શાક બનાવીશ। તો તમે પણ અત્યારે શિયાળામાં મળતી તુવેર લાવી અને ટેસ્ટી એવું મારી આ રીતથી ચોક્કસથી શાક બનાવીને ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો। તો મેં આ રીતે અહીંયા તુવેરના દાણા લઈ લીધા છે। 500 ગ્રામ તુવેરો હું લાવી હતી, એમાંથી 250થી થોડા વધારે આ દાણા નીકળ્યા છે। દાણાને મેં સરસ એવા ધોઈ અને રેડી કર્યા છે। તો દાણાને હવે બાફવાના છે, એટલે હું અહીંયા આ જ બાઉલમાં થોડું એવું અંદર પાણી એડ કરી અને ગેસ પર રાખી અને એને થોડીવાર માટે ઉકળવા દઈશ, એટલે દાણા સરસ એવા બફાઈ જશે। પરંતુ જો તમે કુકરમાં બાફવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ એકદમ પ્રોપર એવા આપણે દાણા નથી બાફવાના, એ ખાસ ધ્યાન રાખવાનું। તો બાઉલને હું એ ગેસ પર ધીમી ફ્લેમ પર રાખી અને બાફવા રાખી દઈશ। તો દાણા થોડા એવા બફાય ત્યાં સુધી આપણે વઘાર કરીશું। તો મેં અહીંયા ગેસ ઓન કરી અને કઢાઈ રાખી અને તેલ એડ કરી દીધું છે, અને તેલ મેં અહીંયા 4 ટેબલસ્પૂન એડ કર્યું છે। તેલનું પ્રમાણ આમાં આપણે થોડું વધારે જોઈશે। રાઈનો વઘાર કરીશું। રાઈ તતરે એટલે જીરું, ચપટી જેવી હિંગ એડ કરી અને મીઠા લીમડાના પાન અને 2 લાલ મરચાં એડ કરી દઈશું। થોડું એવું એ સંતરાય એટલે મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે। લીલી ડુંગળી મેં અડધો બાઉલથી થોડી વધારે લીધી છે। તમારે જેવી પસંદ હોય, જેવી રીતે એની ગ્રેવી કરવી હોય એ રીતે તમે એડ કરી શકો છો। ડુંગળીને થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું। ડુંગળી થોડી એવી સંતળાય એટલે મેં અહીંયા 1 ટેબલસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે, એ અંદર આપણે એડ કરી દઈશું। આ રીતે એક એક વસ્તુ એડ કરી અને એને ધીમી ગેસની ફ્લેમ પર એકદમ સરસ એવું પ્રોપર સંતળાય એ રીતે સાંતળતા જવાનું। આ રીતે એક એક ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરતા જશો અને સરસ એવું સાંતળતા જશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે। તો હવે જે આદુ અને મરચાંની પેસ્ટ પણ સરસ એવી સંતરાઈ ગઈ છે, તો મેં અહીંયા 4 થી 5 ટેબલસ્પૂન લીલું લસણ લઈ લીધું છે, એ અંદર આપણે એડ કરી દઈશું। તો લસણને થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું। અને અત્યારે શિયાળાની સિઝનમાં સરસ એવું લીલું લસણ મળે છે, એટલે મેં અહીંયા લીલા લસણનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે શાકને એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી રીતથી બનાવવાનું છે, એટલે મેં અહીંયા કાઠિયાવાડી ચટણી બનાવીને જે લાલ ચટણી આવે છે એ રેડી રાખી છે, એ અંદર આપણે એડ કરી દઈશું। આ ચટણી ખલમાં થોડું સૂકું લસણ અને થોડું લાલ મરચું પાવડર એડ કરી અને વાટીને બનાવવાની। આને કોઈ મિક્સરમાં નથી પીસવાની, વાટીને બનાવશો એટલે ટેસ્ટ સરસ એવો આપણો ચટણીનો આવશે। તો આ રીતે ચટણીને મિક્સ કરી અને એને પણ થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું। જો તમારે આ શાકમાં એકલા સૂકા લસણનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે સરસ એવું બધું સંતળાઈ અને આપણું રેડી થઈ ગયું છે। તો હવે ગ્રેવી બનાવવાની છે, તો ગ્રેવીને થોડી એવી થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે, એ અંદર આપણે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી દઈશું। ચણાનો લોટ થોડો એવો શેકાય, સંતળાય ત્યાં સુધી એને આપણે શેકતા રહીશું અને નીચે ચોંટી ન જાય એટલા માટે આપણે સતત એને હલાવતા રહીશું। આ રીતે ચણાનો લોટ એડ કરવાથી શાકની ગ્રેવી છે એ સરસ એવી જાડી અને થીક બને છે। તો આ રીતે બધું સરસ એવું સંતળાઈ અને રેડી થઈ ગયું છે। તો એમાં હું અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ એની ગ્રેવી કરી અને રેડી રાખી હતી, એ અંદર આપણે એડ કરી દઈશું। ટામેટાની ગ્રેવી જલ્દી એવી સંતળાઈ જાય એટલા માટે હું એ ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી અને મિક્સ કરી દઈશું। આ બધું સાંતળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે। તો આ રીતે ટામેટાની ગ્રેવી પણ સંતળાઈ જાય એટલે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર સરસ એવું આવી ગયું છે। તો હવે મસાલા કરીશું। તો 1.5 ટેબલસ્પૂન જેવું ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂનથી થોડો વધારે હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડો એવો આપણે ગરમ મસાલો એડ કરીશું। અને મેં અહીંયા ગરમ પાણી કરી અને લીધું છે, તો ગરમ પાણી અંદર થોડું એવું આપણે એડ કરી દઈશું। અડધા ગ્લાસ જેવું આપણે પાણી એડ કરવાનું અને ખાસ ધ્યાન રાખવું કે પાણી આપણે ગરમ જ લેવાનું છે। આ રીતે મિક્સ કરી અને ગ્રેવીને પણ 2 થી 3 મિનિટ માટે આપણે એને થોડી એવી થીક થાય ત્યાં સુધી થવા દઈશું। તો આ રીતે વચ્ચે વચ્ચે ગ્રેવીને હલાવતા રહેવાનું, જેથી નીચે ચણાનો લોટ આપણે એડ કર્યો છે એટલે ચોંટી ન જાય।
તો સરસ એવી ગ્રેવી આપણી થોડી એવી થિકનેસ આવી ગઈ છે. તો એમાં જે તુવેરના દાણા બાફવા રાખ્યા હતા એ આ રીતેના સરસ એવા બફાઈ અને રેડી થઈ ગયા છે. આ રીતેના આપણે દાણા બાફી અને તૈયાર કરવાના. તો આપણે દાણાને પણ એડ કરી દઈશું. હું અહીંયા 4 થી 5 વ્યક્તિ માટેનું શાક બનાવી રહી છું. જો તમારે વધારે બનાવવું હોય તો તમે એ રીતે સામગ્રીનું માપ લઈ શકો છો. તો આ રીતે દાણા એડ કરી અને દાણામાં બધો જ મસાલો મિક્સ થઈ જાય અને દાણા ગ્રેવીમાં સરસ એવા મિક્સ થઈ જાય ત્યાં સુધી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને શાક પણ આપણે ચેક કરી લઈશું. ઉપર સરસ એવું તેલ આવી ગયું છે. અને હા, આ જ શાક તમે જો કુકરમાં બનાવવા માંગતા હોય તો પણ ચાલે, સરસ એવું ટેસ્ટી બને છે. પરંતુ અમારા ઘરના સભ્યોને કુકરનું શાક પસંદ નથી એટલે હું અહીંયા કઢાઈમાં બનાવું છું. અંદર 1 ટેબલસ્પૂન ગોળ આપણે એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર એડ કરી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે ગોળ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ખટ મીઠો આપણો શાકનો ટેસ્ટ આવે છે. તો ગોળ થોડો એવો અંદર પીગળી જાય ત્યાં સુધી હલાવી દઈશું. તો આ રીતે સરસ એવું આપણું શાક બનીને રેડી થયું છે. તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ સરસ એવી થીક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું. તો શિયાળામાં મળતી લીલી તુવેરમાંથી એકદમ ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી રીતથી રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવું શાક બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. અને હા, તમને મારી એક વિનંતી છે કે જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મારી આ રેસીપીથી તમે પણ એકવાર આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી